ફ્રેન્ડ્સ, તો હું બિલીમોરા મેળા માટે ફરવા માટે નીકળી પડી રાતના, અને સાથે સાથે મેળામાં જતા ફેરી ગુલવાર ગણપતિના દર્શન પણ અહીં થઈ ગયા. જો ગણપતિ બાપાની રાતના આગમનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ છે ગોલવારના ગણપતિ બાપા, અને ત્યારબાદ પોખરાના મહારાજાનું પણ આગમન રસ્તામાં હતું, તો તમને અહીં બતાવું છું પોખરાના ગણપતિ બાપાનું આગમન. લોકો ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગથી ગણપતિ બાપાનું સ્વાગત કરી રહ્યા છે. હું પણ આ બાપાના આગમનને જોઈને ખુશ થઈ ગઈ. ત્યારબાદ અમે નીકળી ગયા બિલીમોરા સોમનાથ મેળામાં ફરવા જવા માટે. રાતના મેળામાં ગયા, અહીં આતલિયા ચોકડી ક્રોસ કરી, ત્યારબાદ અમે ફાઇનલી બિલીમોરામાં એન્ટર થઈ ગયા. બિલીમોરામાં રાતનો નજારો એટલો મસ્ત લાગે છે, અને ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં પદયાત્રા કરીને શ્રાવણ મહિનામાં સોમનાથ બિલીમોરામાં જાય છે. તો ફાઇનલી હું આવી ગઈ બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરનો. અહીં તમને હું વિડીયો બતાવીશ. ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં લાઈનમાં ઊભા છે. હું પણ અહીં સોમનાથ મહાદેવના દર્શન કરી રહી છું. આ મંદિરનો નજારો છે, અને શિવલિંગ અહીં તમને જોવા મળશે. જુઓ. હેલો ફ્રેન્ડ્સ, તો હું આજે સોમનાથ બિલીમોરા મેળામાં ફરવા આવી ગઈ છું. જુઓ, અહીં તમને બતાવીશ આ મેળો. મેળામાં ફરવા આવ્યા છે. રાતના મેળામાં ફરવાની મજા ખૂબ જ અલગ છે. પ્રસાદીઓની પણ દુકાન અહીં જોવા મળશે. અલગ અલગ જગ્યાથી અલગ અલગ પ્રકારના માણસો મેળામાં અહીં ફરવા આવે છે. રાતના તો ઘણું બધું પબ્લિક જોવા મળે છે. હું પણ અહીં મેળામાં આવી રહી છું. એક દુકાનો છે, અનેક રાઇડ્સ આવી ગઈ છે, અને ચકડોળ તો એટલી મોટી છે કે તેને જોઈતા જ ચક્કર આવે છે. નાના છોકરાઓને ચકડોળમાં બેસવાની ઘણી મજા આવે છે. આ જુઓ કેટલી મોટી ચકડોળ, અને છૂક ગાડીમાં પણ છોકરાઓને અહીં મજા આવે છે. હું પણ આ છૂક ગાડી જોવા માટે ઊભી રહી ગઈ. સાથે એક નવા પ્રકારનું પણ અહીં આવ્યું છે. ત્યાં એક ફોનમાં તમને વિડીયો બનાવી આપવામાં આવે છે. અનેક પ્રકારની રમતો પણ અહીં તમને જોવા મળશે. મને તો મેળામાં ફરવાની ખૂબ જ મજા આવી ગઈ, અને ઘણી બધી પ્રકારની શોપિંગ પણ મેં આ મેળામાંથી કરવા ગઈ અને લઈ લીધી. તો જે પણ સોમનાથ મેળામાં ફરવા આવ્યો હોય તે કોમેન્ટમાં કહેજો, અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ ઓલ માય ફ્રેન્ડ્સ. થેન્ક યુ. બાય બાય.